જ્યારે કન્યાદાન થયું અને માં પાર્વતીનો હાથ શિવજીએ પોતાના હાથમાં ધારણ કર્યો, પાણી ગ્રહણ થયું, હિયે હરખે તબ સકલ સુરેશા, ત્યારે બધાય દેવતાઓને આનંદ થયો. વેદ મંત્ર મુનિબર ઉચ્ચરહી, અને વિપ્ર ગણે બ્રાહ્મણોએ બે નો ગણ કર્યો. જય 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 શંકર સબ કરહી. સુંદર મજાનો લગ્નોત્સવ ઉજવાયો ગઈકાલે પણ. અને આપણા સનાતન ધર્મમાં વિવાહ છે ને, એ જીવનમાં જેમ બધાય રસ હોય ને, હાસ્ય રસ હોય, ક્રોધ રસ હોય, કરુણ રસ હોય, બીભત્સ રસ, સાહિત્યના 9 રસો કીધા છે જાણકારોએ. એ 9 રસ છે ને લગ્નમાં જોવા મળે. ક્રોધ રસે હોય લગ્નમાં, જેના ઘરે લગ્ન હોય ને પરિવાર તો ગુસ્સામાં જ પડતો, કારણ કે ઉપાધિ એવડી હોય ને, નથી એટલે ક્રોધ રસ હોય. એકાદ તો આડો ફાટ્યો જ હોય ને સંબંધી, આવડો પરિવાર 205 જણા બધા, એકાદો સંબંધી તો આડો હાલે જ ને. ઉતારામાં વ્યવસ્થા નથી ને, તે નથી ને, ઓલું નથી ને, આ નથી ને. એકાદો એને તમે હોનાની થાળીમાં જમાડો ને તો એ અમુક વાંક દેખા, વાંક કાઢે. હું કામ ખબર? કારણ કે એ લગ્નમાં આનંદ કરવા નથી આવ્યા. લગ્નમાં ઘરેથી નીકળ્યા હતા ને થેલા ભરીને, ત્યાંથી નક્કી આપણે લગ્નમાં આનંદ કરવા ન જતા, વાંક કાઢવા જાય છે. ઘરેથી નક્કી કરીને આવ્યા હોય, હા, એટલે વાંક દેખ સંતોષ ન મળે. હા, એ સંસાર કા નિયમ. ક્રોધ રસ હોય, હાસ્ય રસ હોય, ફટાણાઓ ગવાતા હોય, વેવાય પક્ષવાળા સામેવાળા એકબીજાને ફટાણા, અને ફટાણા એટલે મીઠી ગાલી. ફટાણા એટલે મીઠી ગાળો આપવી, અને એ ગાળોમાં વૈર નથી, દ્વેષ નથી, એ ગાળોમાં આનંદ છે. અને આમે એ સંબંધ છે ને બહુ મજબૂત કહેવાય, કે જ્યાં તમે કોઈકનો વિનોદ કરી શકો, કોઈની મજાક ઉડાડી શકો ને સામેવાળાને માઠું ન લાગે ને, એ મિત્રતા કે એ સંબંધ સાચો. જરાક તમે હાસ્ય વિનોદ કરો ને સામેવાળાનું મોઢું સડી જાય, એ સંબંધ નબળા કહેવાય. તમારે વિચારીને જેની સામે બોલવું પડે, એ સંબંધ બટકણા કહેવાય. અને આપણા ભારતીય પરંપરામાં તો એ ફટાણા, ભગવાન રામના લગ્ન થયા ને માં સીતા સાથે, તો જનકપુરની મિથિલા નગરીની કન્યા પક્ષના જેટલા પણ સ્ત્રીઓ હતી, એને એવા ફટાણા ગાધા છે મૈથિલી ભાષામાં. મિથિલા એટલે આજકાલમાં બિહાર, નેપાળ ને એ બધી બોર્ડરના બધો એ પ્રદેશ આખો. અને ત્યાં તો આજની તારીખે એવી અમમ ભારે દેવાતી હોય છે. આ અમુક વસ્તુ તો આપણે અહીંયાથી બોલી ન હોકી, એવી ભારે. પણ એ ખોટું ન લાગે ને. રામ ભગવાનના વિવાહ થઈ રહ્યા છે અને ફટાણા ચાલે છે, એટલે હવે ત્યાં એની ભાષા મને નથી આવડતી, પણ મેં સાંભળેલું ને મને એનો ભાવ પકડાઈ ગયો. એટલે કન્યા પક્ષની સ્ત્રીઓ એમ કહેવા માંગતી હતી, અમારી દીકરી સીતા આટલી રૂપાળી અને એનો વર રામ આટલો કાળો. એટલે લક્ષ્મણ બેઠા છે, એ તો ચારેય માંડવા ભેળા બંધાણા હતા ને, તો બીજા માંડવામાં લક્ષ્મણ બેઠા છે. અને લક્ષ્મણનો સ્વભાવ આપણે જાણીએ છીએ ઉગ્ર છે. લક્ષ્મણજી ઉગ્ર સ્વભાવ के, और श्री राम के बारे में कुछ भी गलत बोला जाए, लक्ष्मण से सुना नहीं जाता. અને જેવું ઓલી કન્યા પક્ષની સ્ત્રીઓ ફટાણા ગાય કે અમારો જમાઈ તો કાળો છે, સાંવરો છે, લક્ષ્મણથી સહન થતું નથી. અહીંયા બેઠા વરરાજાની ખુરશીમાં બેઠા ઊંચા નીચા થાય, તલવાર હોતા. અને ભગવાન રામ ત્યાંથી ઈશારો કરે કે લક્ષ્મણ, અનુજ, આજે એને ગાવા દે, આજે એનો હક છે, આજે એનો અધિકાર છે.
ભગવાન રામ એમ કહેવાય છે કે વિશ્વામિત્ર સાથે આવ્યા, ધનુષ ભંગ થઈ ગયો, અને ધનુષ ભંગ થયા પછી દૂતોને મોકલ્યા, જનક રાજાએ દૂતોને મોકલ્યા અયોધ્યા દશરથ રાજાને, કે દશરથ રાજાને સમાચાર આપો કે તમારા સુપુત્ર શ્રી રામે, તમારા યુવરાજ શ્રી રામે શિવ ધનુષ ભંગ કર્યો છે, અને મિથિલાની રાજકુમારી, જનકપુરની રાજકુમારી સીતાજીનો સ્વયંવરમાં સીતાજીનું એ વરણ પામ્યા છે, એટલે સ્વયંવરમાં શ્રીરામ વિજેતા થયા છે. એટલે વેદ મંત્રના વિધિવત રીતે, મંત્રોક્ત રીતે, વિધિવત રીતે શ્રી રામ અને સીતાના વિવાહ આપણે કરવાના છે. એટલે અવધપતિ દશરથ રાજાને કહો કે જાન લઈ અને મિથિલામાં આવે. હવે એ સમય એવો હતો, પહેલાં તો દૂતોને મોકલે અયોધ્યા, સમાચાર આપે, પછી પાછા આવે, અને ઓલા દશરથ રાજા અને બધા કૈકેયીમાં અને કૌશલ્યામાં બધાને સમાચાર મળ્યા હોય કે ભાઈ આપણે જવાનું છે જાન લઈને, તો કાંઈ આજે સમાચાર મળ્યા ને કાલે નીકળી ન જવાય ને, કેટલી તૈયારી કરવી ન પડે? એ તૈયારીઓ કરે, આ બધું કરે. અને એમ કહેવાય છે, રામકથામાં વર્ણન છે કે ભગવાન રામ શિવ ધનુષ ભંગ થયા પછી મિથિલાના રાજમહેલમાં 1.5 કે 2 મહિના રહ્યા છે. 40 થી 50 દિવસ ભગવાન ત્યાં રહ્યા છે, જાન આવે ત્યાં સુધી. 1.5-2 મહિને જાન આવી, પછી લગ્ન થયા, અને લગ્ન થયા પછી 1 મહિનો જાન રોકાણી. રાજાને પોહાય, રાજાને પોહાય. આપણે તો ફેરા ફેરા નથી ને એ ઉપડો, હવે ઉપડો, આપણે નો રાજાને પોહાય. તો લગ્નના ફટાણા ગવાઈ રહ્યા છે ત્યારે કન્યા પક્ષની સ્ત્રીઓ કહે છે કે આવ્યા ત્યાં ત્યારે તો હાવ કાળું ડિબાંગ હતું, કાળું ભાંઠ હતું, કાંઈ દાંત સિવાય કાંઈ દેખાય નહીં એવો કાળો ભાંઠ રંગ હતો. આ તો મિથિલામાં 1.5-2 મહિનો રહ્યા ને, અમે માંજી ઉટકીને થોડા ગોરા કર્યા. હા, અમે લેપ લગાડ્યા, ચંદન આ તે ઉપટન લગાવ્યા, એટલે હવે કંઈક જોવા જેવા થયા 1.5-2 મહિને. આવી મીઠી મીઠી ગાળો આપે છે. શિવ વિવાહમાં પણ સુંદર આવો હાસ્ય વિનોદના પ્રસંગ ચાલી રહ્યા છે. અને પછી માં પાર્વતીની વિદાયનો સમય આવી રહ્યો છે. આપણે બધાએ અનુભવ કર્યો હોય કે પિતા હોય ને, એ ગમે એવો મરદ મૂછાળો હોય, ગમે એવી આમ મૂછું ને તાવ દઈને ફરતો હોય, ભલભલો એવો કઠણ હૃદયનો બાપ હોય, પણ જ્યારે એ બાપ પોતાની દીકરીને સાસરે વળાવતો હોય ને, ત્યારે ભલભલો બાપ એ ઢીલો પડી જતો હોય છે, એની આંખો ભરાઈ આવતી હોય છે. અને ખરેખર હું તો જ્યારે જ મારું આ અનુભવ રહ્યો છે, જ્યારે ચોરીમાં કન્યા પ્રવેશ કરતી હોય ને, ચોરી સરસ મજાની ઓઢી હોય, પોતાની સખીઓની આસપાસ ચાલતી હોય, અને કન્યા વચ્ચેથી આમ આવતી લગ્ન મંડપમાં પ્રવેશ કરતી હોય ને, ત્યારે તમારે કન્યાની હામું તો જોજો, એક વખત કન્યાના પિતાની હામું જોજો. એ સમયે કન્યાનો પિતા કન્યાને નિરખતો હોય કે જે દીકરી એને ચાલતા નહોતું આવડતું, એ મારી આંગળી પકડીને ચાલતી હતી, અને એ દીકરી અત્યારે આટલી મોટી થઈ ગઈ, 16 શણગાર સજી અને આજે આવી રહી છે, અને એના એક એક લાલ કંકુવાળા કદમો હોય, લાલ કંકુવાળા પગલાં એક એક આમ મંડાતા હોય ને, એ જોઈને પિતાને એમ થાય કે આ એક ડગલું મારી દીકરી માંડી રહી છે ને, એ મારાથી દૂર જવા માટે માંડી રહી છે, એ મારાથી દૂર જવા માટે એ સમયે કન્યાનું, આપણા બધાનું ધ્યાન કન્યાની ઉપર હોય. એ સમયે કોઈ કન્યાના પિતાની આંખો જોવા નથી જતું, એના હૃદયના ભાવ એવા. અરે હું આની ક્યાં વાત કરું, આપણે તો સંસારના સાધારણ સંસારી લોકો છીએ. અભિજ્ઞાન સંકુતલમાં કાલિદાસ લખી જાય છે, કવિગુરુ કાલિદાસ એ લખી જાય છે કે કણવ ઋષિ થઈ ગયા, એને દીકરી શકુંતલા વનમાં મળી છે, અને કણવ ઋષિ એને જન્મદાતા પિતા નથી પણ એનો પાલક પિતા છે,
એને મોટી કરી છે, જન્મે નથી દીધો, ખાલી મોટી કરી છે. અને એ શકુંતલાને વરરાજા સાથે એને જ્યારે વિદાય થાય છે ને ત્યારે એ કણવ ઋષિ, વિચાર કરો, એક વનમાં તપસ્યા કરતો, આશ્રમમાં રહેતો ઋષિ શું કહે છે કે આજે મારી દીકરી શકુંતલા, મારી તો હગી દીકરી નથી, મારી તો પાલક પુત્રી છે, એ આજે એને સાસરે વળાવું છું ને તો આવા ઋષિ, એવા ઋષિ, તપસ્વી ઋષિને પણ મારો કંઠ રૂંધાઈ આવે છે, મારા વિચારો સ્તબ્ધ થઈ ગયા છે, હું શુદ્ધ નથી રહી કે હવે હું શું કરું. તો મારા જેવા આ તપસ્વી ઋષિની જો આવી હાલત થતી હોય તો મને હવે સમજાય છે કે કોઈ સંસારી પિતા જ્યારે પોતાની દીકરીને કોઈ પુરુષના હાથમાં સોંપતો હોય ત્યારે એની સ્થિતિ કેવી હોતી હશે. કે આ તો ઋષિ છે, વનમાં તપસ્યા કરનારો, સમાજથી અલુપ્ત થયેલો આ ઋષિ, એને એટલી તકલીફ થતી હોય તો એક સંસારી પિતાને કેટલી તકલીફ થતી હોય. અને તમે જોજો, લગ્નનો મંડપ જ્યાં બંધાતો હોય ને, આપણે પણ ઘરમાં કરીએ, સમાજવાડીઓમાં કરીએ, જેની પાસે બહુ સુવિધા હોય, સરસ મજાના ક્યાંક બારગામ જઈને લગ્નો કરે, રિઝોર્ટોમાં જઈને લગ્નો કરે, બરાબર. તમે જોજો, સુંદર મજાનો ભવ્ય મંડપ હોય, એમાં કેટલી રોશની હોય, લાઇટોના જગારા મારતા હોય, દીવડાઓ હોય, રોશની હોય, અહીં ઢોલ નગારા વાગતા હોય, શરણાઈ વાગતી હોય, લગ્ન ગીતો ગવાતા હોય, અને એ 2-3 કલાક એ લગ્નનો એવો સુંદર મજાનો એવો મનોરંજક પ્રસંગ આવે, મનનું રંજન કરનારો એ પ્રસંગ હોય, અને પછી બધુંય વિદાય થઈ જાય, કન્યાની વિદાય થઈ જાય, જાનૈયાઓ વળી જાય, અને માંડવા પક્ષના પણ ધીરે 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 પોતપોતાનો વિદાય લેતા જાય. અને પછી તમે એ માંડવો છે ને એ તમે જોજો, એ લગ્નની ચોરી જોજો. વેદિકાનો અગ્નિ બુઝાઈ ગયો હોય, થોડા 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 ધુમાડા નીકળતા હોય, ફૂલ ખેદાન મેદાન આમ પડ્યા છે, અસ્તવ્યસ્ત પડ્યા છે. 4-5 કલાક પહેલા જે લગ્નના મંડપમાં જે ઉત્સાહ હતો, જે ઉમંગ હતો, જે રોશની હતી, જે પ્રકાશ હતો, એ હવે હાવ સૂનો સૂનો લાગે છે. અને પછી દીકરીનો બાપ એ લગ્ન મંડપના થાંભલાને, ચોરીના થાંભલાને પકડીને ચોધાર આંસુએ રોતો હોય, આ રોનક ક્યાં ગઈ, આ પ્રકાશ ક્યાં ગયો, મારી દીકરી મારા જીવનનો ઉજાળો લેતી ગઈ. દીકરીનો પિતા એકલો હોય ત્યારે એ મંડપના થાંભલા પકડીને રોતો હોય. અને એક ઘરમાંથી સ્ત્રી કેટલી સહજતાથી એક ઘરનો ત્યાગ કરી બીજા ઘરમાં ગોઠવાઈ જાય છે. સ્ત્રી સિવાય કામ નથી. મારા ભાઈઓ, આપણું ગજું નથી આ. જે ત્યાગ સ્ત્રી 25 વર્ષ